સૂતજીએ સૌનકાદી ઋષિઓને શિવ મહાપુરાણનો મહિમા કીધો છે. કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પદાર્થ, એના મહિમાનું મંડન થવું જોઈએ. એટલે જ્યાં સુધી એને ઓળખીએ નહીં, જાણીએ નહીં, એના વિશે કંઈ ન જાણીએ, એટલે કે એમાં મહત બુદ્ધિ ન થાય, ત્યાં સુધી આપણને એમાં રસ પડતો નથી. बड़ो बड़ाई न करे, बड़ो न बोले बोल, हीरा मुख से ना कहे, लाख हमारो मोल. હીરો કોઈ દિવસ પોતાના મુખેથી કહે કે મારું મૂલ્ય આટલું છે, આટલું ના. બડો અને જે મોટો વ્યક્તિ હોય એ ક્યારે કહી ના શકે કે હું મોટો છું, અને જો જે આવું કહેતો હોય કે હું મોટો છું, એને સમજવું કે મોટો છે નહીં. હીરા મુખ સે ના કહે, લાખ હમારો મોલ. એટલે શિવ પુરાણ જો સાંભળવું હોય, શિવના ચરિત્રોને સાંભળવા હોય, શિવની ગાથાને જો સાંભળવી હોય, તો સૌ પ્રથમ આપણા મહત તત્વોને જાગૃત કરવા પડે. આપણા મહત તત્વો કયા છે? એમાં સૌથી પહેલું મન, એને એકાગ્ર કરવું પડે અને શિવ તરફ દોરવું પડે. બીજા નંબરે બુદ્ધિ, પ્રયત્ન પૂર્વક એને શિવ તરફ લાવવી પડે. ત્રીજા નંબરે ચિત્ત, અને પછી અહંકાર. આ બધી તન્માત્રાઓ છે. મહત્તત્વ જ્યારે એકાગ્ર બને, એક થાય, અને જો શિવમાં પ્રવેશે, તો પછી એને આ જગતના વિશે બીજું કંઈ કરવાનું રહેતું નથી. આદિદેવ મહાદેવ છે. અજન્માનો લોકા કિમ વય ભવંતો જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિર્ના નૃત્ય ભવતી અનીશો વા કુર્યા. આહા, ભુવન જનને કહ પરિવર્તન. આનું મૂળ આજ સુધી કોઈ શોધી શક્યું નથી, અને કોઈ શોધી શકશે પણ નહીં. પણ એક સીધો સંબંધ છે આપણો એની સાથે. આપણે બધાએ એના બાળકો છીએ, અને એ આપણો બાપ છે, આ જગતનો બાપ છે. મહાદેવની ઉપર બીજું કોઈ નહીં, મહાદેવ સિવાય બીજું કોઈ નહીં. આદિ પરમ પુરુષ, આદિ પરમ તત્વ એટલે શિવ. અને એમાં શિવ મહાપુરાણનો બહુ મોટો મહિમા ગાયો છે. પુરાણોની ગણનામાં શાસ્ત્રકારો આને વેદ તુલ્ય માને છે. વેદનું ગાન કરો કે શિવ પુરાણનું પઠન કરો, કારણ કે વેદોમાં પણ સર્વ સત્તા મહાદેવની જ બતાવી છે. નમસ્તે રુદ્રમન્યવતો દૈખવે નમઃ, બાહુભ્યામ મુતતે નમઃ. જાતે રુદ્ર શિવા તનુ રઘોરા પાપકાશિની, તયા સ્તન્વા શંત મયા ગિરિશંતા ભીચાકશિષી. આખા અધ્યાયની અંદર મહાદેવના વખાણ કર્યા છે, અને એની સાર્વત્રિક સત્તાને પુરવાર કરી છે. તું હિ તું સર્વત્ર સર્વમાં, સર્વથી ઉપર.
તમારા અને મારા ધબકારની અંદર ધબકતો જે અવાજ છે ને એ મહાદેવ છે.